વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવતા કહ્યું કે પાલિકાનો સોલિડ વેસ્ટ વિભાગ ઘન કચરો ઘટાડવા રીયુઝ, રીડ્યુસ અને રીસાયકલનો અભિગમ અપનાવાઈ રહ્યો છે. વાન મારફતે નાગરિકો પાસેથી પુસ્તક, કપડાં, પગરખા સહિતની ચીજવસ્તુઓ એકત્રિત કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છે. વડોદરા શહેરના 4 ઝોનમાં 4 ડેપો બનાવવામાં આવશે. અટલાદરા, પાયલી, ગાજરાવાડી અને કારેલીબાગના રાત્રિ બજાર વિસ્તારની બાજુમાં નવું બાંધકામ કરીને ડેપો બનાવવામાં આવશે. શહેરમાં રોજ 150 થી 200 ટન ઘન કચરો જમા થાય છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ લાવી છે, જેમાં પાલિકાની વાન વસ્તુઓ એકત્રિત કરી NGO અને સામાજિક સંસ્થા મારફતે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે. પ્રાથમિક તબક્કે રોજનો 3 ટન વસ્તુઓ એકત્રિત કરવાનો અંદાજ છે. લોકો પ્રોજેક્ટ સાથે સંકળાય તે માટે ટોલ ફ્રી નંબર અને નિર્માલ્ય નંબર જાહેર થશે. આનાથી રોજનો કચરાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટશે અને કેટલીક વસ્તુ ફરીથી ઉપયોગમાં લેવાશે. જ્યારે ઈ-વેસ્ટ કલેક્શન અને પ્લાસ્ટિક કલેક્શન પણ કરવાનું આયોજન છે. હાલ અમદાવાદમાં આ પ્રોજેક્ટ ચાલે છે. આ પ્રોજેક્ટમાં સખી મંડળને પણ જોડાશે. કપડાં, પગરખા સહિતની વસ્તુઓમાં નાનું મોટું સમારકામ કરાવી તેને ફરીથી વેચી શકાશે. પાલિકાની ભંગાર પડેલી વાનનો રીયુઝ કરી તેમાં કચરો એકત્રિત કરવામાં આવશે. સોલિડ વેસ્ટ વિભાગના મેનેજર કશ્યપ શાહે જણાવ્યું કે પાલિકાની બિનઉપયોગી અને ભંગાર પડી રહેલી વાનમાં નાનો મોટો ખર્ચ કરી રીયુઝ કરવામાં આવશે. આ વાન થકી જ ઘન કચરો એકત્રિત કરવાનું નક્કી કરાયું છે. પ્રાથમિક તબક્કા બાદ દરેક ઝોનમાં 10 બાય 10ના સેન્ટર બનાવી ત્યાં કચરો એકત્રીકરણ કરવાનું આયોજન છે. લોકો પ્રોજેક્ટમાં જોડાય તે માટે વળતરની વિચારણા છે. પાલિકામાં ઈ-વેસ્ટ કલેક્શનની ઝુંબેશ ચાલુ છે, જેમાં કંપની ઈ-વેસ્ટનું વળતર આપે છે. આ પ્રોજેક્ટમાં પણ ઘન કચરો આપનારને રિબેટ આપી શકાય તે માટેની વિચારણા ચાલી રહી છે.